આજે હું અમારા ફળિયાના ધર્મેશભાઈ કરી છે, એ બી આપણી આદિવાસી યુવા સમિતિ સાથે સંલગ્ન છે જ. તો આજે મારે ધર્મેશભાઈને મળવાનું થયું ને થોડી સામાન્ય વાતચીત થઈ. તો એમાં મને એવું થયું કે ધર્મેશભાઈ પાસેથી મને એક નવી જ વાત જાણવા મળી. તો એ વાત કેવી હતી, તો એ વાત હું ધર્મેશભાઈ પાસેથી તો ફરી જાણવા માંગુ છું. અને ધર્મેશભાઈ, તમે જે મને અગાઉ વાત કરી એ વાતમાં મને થોડો જાણવાનો વધારે ઇન્ટરેસ્ટ પડ્યો. તો તમે મને આજે વાત કરી કે આજે હું ભૂકંપમાં હતો ત્યારે વિજયભાઈ મળી ગયેલા એમ. તો મેં એમને પૂછ્યું કે શું તમારે વાતચીત થઈ એમ. તો ધર્મેશભાઈ, તમે જ તમારા મોડે મને સંભળાવો સૌને કે તમારે શું વાત થઈ વિજયભાઈ સાથે. પહેલી વાર જ્યારે મળ્યા ત્યારે મને જોતા હતા ત્યારે એકદમ એમને ઓળખાયું નહીં. એવું? ના, એટલે વાળ ઉતારી નતા ને એટલા માટે. હા હા. એટલે ચાલને જોઈ લે છે એટલે ચાલે બોલી લઉં. અચ્છા અચ્છા. એટલે બોલવા ગયો પછી કીધું શાંતિથી વાત કરી. પહેલી મુલાકાત હતી એક તો જીવન. હા હા હા, ખાસ કરીને અગાઉ મુલાકાત કરવાની હતી પણ એમ સમયના અનુસંધાને ના થઈ મુલાકાત. હા હા. એટલે પહેલી મુલાકાત હતી એટલે 2 મિનિટ મારી જોડે વાત કરી. હા હા. એટલે કઈ ગાડી મળી ગયેલા તમે કોકંબામાં? કઈ જગ્યાએ? કોકંબા નવા બસ સ્ટેન્ડ. નવા બસ સ્ટેન્ડની ને બાજુમાં લારી છે ત્યાં. અચ્છા અચ્છા અચ્છા. હા. એટલે તો ખાસ કરીને તમારે શું વાત થઈ એમ? એટલે પહેલો તો હાવભાવ પૂછ્યો કેમ છે, હા આમ તેમ. હા. એટલે પછી આગળ કીધું કે મંદિરે જાય છે, શ્રાવણ ચાલે છે એટલે. એવી વાત કરી? હા. હા હા. એટલે એમાં કીધું જવું છે એમ. ત્યારે વિજયભાઈની એક વાત મને બહુ ગમી કે જ્યારે તમે મંદિરે જાઓ છો ત્યારે ધન દોલત કે રૂપિયા માટે માંગણી કરવાની નહીં ક્યારે ભગવાન પાસે. હા હા. એટલે માંગે ને તો બળ બુદ્ધિ ને વિદ્યા માંગવાનું. બળ બુદ્ધિ બળ અને એટલે આપણી શક્તિ, હા હા, બુદ્ધિ અને વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન. હા, જ્ઞાનની માંગણી કરવાની. કારણ કે અત્યારે જો ભગવાન પાસે આપણે ધન દોલત અને રૂપિયા માંગીએ, હા. કદાચ ભગવાન આપી પણ દે પણ એને ટકાવી રાખવું મુશ્કેલ છે. અચ્છા અચ્છા અચ્છા. હા, કારણ કે 4 પૈસા આવતા માણસ ચરસ, ડ્રગ્સ કે ગાંજો, દારૂના વ્યસન રવાડે ચડી જાય છે. અને જો એવી ભારે પ્રોપર્ટી કે ધન દોલત રૂપિયા આવી જાય તો માણસ શું ના કરી શકે. એવી વાત થઈ એમ ને? એવી વાત થઈ. એટલે જ્યારે પછી ગમે તે આપણે મંદિર હોય, ગુરુદ્વાર હોય કે મસ્જિદ હોય, ગમે ત્યાં જાય તો ખાલી એટલી જ માંગણી કરવાની. એટલે આ જે બળ બુદ્ધિ ને વિદ્યા છે ને, એટલે ધન દોલતને ટકાવી રાખવું જરૂરી બને છે. તો વાત તમને કેવી લાગી? ખૂબ સરસ. હું આખો દિવસ વિચારમાં પડી ગયો. એવું? લગભગ તમે 1-2 મિનિટ મુલાકાતમાં વાત કરી હતી? વાત કરી. એવું? તો પછી તમને 1-2 મિનિટની વાતમાં તમને આખો દિવસ એનો અહેસાસ થયા કર્યો એવું ને? અહેસાસ થયો રાતના 9 વાગ્યા સુધી. એવો જ થાય. એટલે ગઈકાલે મળ્યા હતા? હા, ગઈકાલે લગભગ 11 વાગ્યાની આજુબાજુ મળ્યા હતા. તો તમને એવું લાગ્યું કે વિજયભાઈનામાં એક આધ્યાત્મિક શક્તિ, આધ્યાત્મિક વિચારો, આધ્યાત્મિક ભાવના, મતલબ એ બાબતના તમને દર્શન થયા એમ ને? હા, થયા ચોક્કસ. તમને એવું લાગ્યું કે ખરેખર એમને જે વાત કરી છે એ ખરેખર તમારા જીવનમાં ઉતારવા જેવી તમને લાગી કે કેવું? ઉતારવા જેવી છે. અને તો તમે કારણ કે આપણે સમાજમાં જોતા આવ્યા છીએ, આજે સમાજે આપણે જ્યારે સમાજ સુધારાની વાત કરીએ છીએ, હા હા, પણ જ્યાં ત્યાં દારૂ ડુગારના અડ્ડા આમ તેમ બધું ચાલે, વધારે પડતું ચાલી રહ્યું છે. અને 4 પૈસા આવતા જ માણસ શું નહીં કરતો. હા હા, કેવા નશાના રવાડે ચડે, છકી જાય. મતલબ પૈસો આવે એટલે માણસ છકી જાય. હા, એટલા માટે જ્યારે બી મંદિરે જાય ત્યારે એટલું જ માંગવાનું કે બળ બુદ્ધિ ને વિદ્યા આપજો. હા, જો બુદ્ધિ હશે તો બધું જ માણસ કંટ્રોલ કરી શકશે. હા, એટલે ટકાવી રાખવા માટે બુદ્ધિ જોઈએ. બુદ્ધિની જરૂર છે. ચોક્કસથી. સરસ સરસ. તો બધા યુવા મિત્રોને મારે કહેવું છે કે ધર્મેશભાઈને જે વિજયભાઈ પાસેથી જે વાત જાણવા મળી છે એ ખરેખર આપણા જીવનમાં જો ઉતારીએ તો ક્યાંય તમને કે મને કે કોઈ છોકરાઓને પસ્તાવા થાય એવું ના થાય. શું કેવું? ના થાય. એવું થાય? ચોક્કસથી. સરસ સરસ. તો તમને એવું એમ થાય છે કે વિજયભાઈ સાથે મારે થોડી હવે ફરીથી મુલાકાત થાય ત્યારે થોડો વધારે સમય લઈને એમની સાથે વાતચીત થાય? હા, વધારે જાણવાની ઈચ્છા છે એમ. તો ખાસ કરીને આપણે વિજયભાઈ પાસેથી થોડો સમય એ રીતના માંગીશું નેક્સ્ટ મુલાકાત થાય ત્યારે. બરાબર છે? એટલે તમને કેવું ટૂંકમાં બહુ બધું સમજાઈ ગયા. સરસ. ટૂંકમાં મળવા જેવા માણસ લાગ્યા.
બરાબર છે. ચોક્કસથી એટલે માથેથી લઈને પગે સુધીનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. એમને ભગવાન શિવ ખૂબ પ્રગતિ કરાવે, ખૂબ આગળ વધે. તો વિજયભાઈનામાં તમે શું જોવા માંગો છો? એ તો હવે સરસ. હવે નેક્સ્ટ આપણે પાછા મળીને વાતો કરીશું. ચોક્કસથી. ધર્મેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ સાથે જે કંઈ તમારી વાતચીત થઈ અને એ વાતચીતથી તમને એક નવા પ્રકારની અનુભૂતિ પ્રેરણા મળી છે. અને મને પણ તમારી સાથે આ વાત જાણીને ખૂબ આનંદ થયો. તો ધર્મેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર.